ભરૂચ શહેર ભાજપ દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર વાત કરું તો ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચના નિર્મળ ગંગા હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર તેમજ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ તેમજ ભરૂચ શહેર ભાજપના પ્રમુખ પ્રકાશ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પક્ષની સ્થાપના અને એ માટે આપેલ બલિદાન અંગે ગોષ્ઠીમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં કાર્યકરોએ લાભ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાજપના આગેવાન દીપક મિસ્ત્રીએ કર્યું હતું। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।